ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો આપણી નવા ઘરમાં આપણી પહેલી સવાર પડી ગઈ છે અને આજે વાવાઝોડા જેવો પવન છે. એકદમ એટલે એકદમ આખી રાત એવો પવન આવ્યો છે ને, તમે જુઓ ખાલી અત્યારે. અરે એવો પવન છે ને કે વાત જવા દો. આ અમારા ઘરની પાછળનું બેકયાર્ડ છે, મસ્ત એકદમ બહુ જ મસ્ત. જો એટમોસ્ફિયર એકદમ બ્લેક થઈ ગયું છે, ફૂલ વરસાદની આગાહી છે એવું કહે છે. જબરજસ્ત પવન છે આખી રાત, એકદમ આમ વાવાઝોડા જેવા પવન હતો. એકદમ બારીઓ ઠોકાતી હતી ને હાવ ઘણું એકદમ દરવાજા ઠોકાતા હતા એવો પવન હતો. જો હવે સવાર પડી ગઈ છે ને હમણાં ઉઠા ને હવે જો ચા નાસ્તો કરશું, એવું બધું છે. આખું બે કે છે, આખું દોરી છે. આપણે કપડાં સુકવાનું બહુ મોટી છો, એકદમ મોટી બધી છે તો વાંધો નથી આવે. જ્યાં કપડાં હોય મારે દર 2 દિવસે કપડાં ધોઉં ને તો પણ એટલા ને એટલા જ કપડાં ઊભા હોય. ખબર નહીં ક્યાંથી એટલા કપડાં આવે, પણ મારે દર 2 દિવસે ને 2 દિવસે ઢગલાને હોય કપડાં. અહીંયા લોકો છે ને અઠવાડિયે કપડાં માંડ ધોતા હોય ને મારે 2 દિવસે ને 2 દિવસે એટલા કપડાં હોય. જો એવું બધું છે. ને આ જો નાની સંતરી ને લીંબુડી છે, પણ અહીંયા છે ને ઘાસ આ જો બહુ મોટું છે. તો હજી હું ત્યાં જાતી નથી, આ બધું કાપવું પડશે પહેલાં, એટલે હજી સુધી હું ત્યાં ગઈ નથી એકેય વાર. પણ મસ્ત છે લીંબુ ને બધું. લીંબુનો ખર્ચો નહીં થાય. અહીંયા લીંબુ બહુ મોંઘા છે, બહુ ઝાઝા મોંઘા લીંબુ મળે અહીંયા. અહીંયામાં આપણે ફ્રીમાં મળશે. ઝાડવા વાવ્યા છે એનો કંઈક તો લાભ લેશું. ચારે બાજુ બહુ મોટો બેકયાર્ડ છે. આમ ચારે આ બાજુ આ પણ લીંબુ જ છે જો, પણ હજી કાચા છે. દેખાડું તમને, જો કાચા છે એકદમ, એટલે એકદમ પથ્થર જેવા છે. આ તો લગભગ તો લીંબુ જ છે, તો બહુ કાચા છે. જો આ અહીંયાથી પાછળ ગેટ છે આપણો મેઇન, આ બધી ગાડી પડી એવું છે. આ પણ કેવાકનું ઝાડવું છે, શેનું છે ખબર નથી, પણ હજી બધું ઉડે છે અત્યારે તો ફૂલ. કે આખું ઘર હજી સમેટવાનું મારે બાકી છે, કારણ કે કાલે એટલા મતલબ કરી લીધું છે ઓલમોસ્ટ બધું, પણ તો પણ નવા ઘરમાં આવી એટલે જેટલી સાફ સફાઈ કરીએ ને જેટલું કરીએ એટલું ઓછું જ હોય. હૈલા રાખે છે. સારું, ચાલો તો અત્યારે પેલા ચા નાસ્તો કરી લઈએ, પછી મળશું. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ. જો નવા ઘરના નવા રસોડામાં આપણે પહેલી ચા બને છે, તો ચાલો બધા ચા પીવા. તો જો હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું, અને હવે અમે લોકો થોડુંક ઝીણા મોટી શોપિંગ કરવા જઈએ છીએ. દિવાળી છે તો થોડુંક લાગવું જોઈએ ને કે આમ દિવાળી છે, તો બસ જો એના માટે નાની મોટી શોપિંગ કરવા જઈએ છીએ. કંઈક રંગોળીના કલર લેવાને, દીવાને એવું જરાક કરીએ તો થોડુંક સારું લાગે નહીં? બસ તો એના માટે જો જઈએ છીએ, કારણ કે ઘણું મોડું થઈ ગયું. આજે બધું સામાન ગોઠવતા હતા ને આખા ઘરની સાફ સફાઈ કરી, તો એમ મસ્ત ઘર થઈ ગયું છે, એકદમ ચમકી ગયું છે. કારણ કે સાફ સફાઈ થોડુંક કરીએ તો મજા આવે એમ થોડુંક. તો બસ સાફ સફાઈ કરીને હવે જઈએ છે. અહીંયા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે, તો ત્યાં અમે થોડાક ટાઈમ પહેલાં ગયા હતા ને, તો દિવાળીને થોડાક કલર ને બધું આવ્યું હતું. તો હવે તો દિવાળી છે, તો હવે તો વધારે આવી ગયું હશે, તો બસ એ લેવા માટે જઈએ છે. ઘરનું આ જે એન્ટ્રન્સ છે ને, ત્યાં પણ ઘણું એન્ટ્રન્સ પણ બહુ મોટું છે. જુઓ, અહીંયાથી આપણી ગાડી એન્ટર થાય ને, બધી જગ્યાએ કચરાના ડબ્બા તો હોય જ, ત્યાં પણ હતા એમ 4 છે. તો જો બસ આ રીતના એન્ટ્રન્સ ઘણું મોટું છે ને ઘણું સરસ છે. ને અહીંયા પણ આ બાજુ પણ જો બહુ બધા ઝાડ ને બધું છે, બધું હું તમને એક દિવસ બતાવીશ મસ્ત. અને પાછળ પેલું છે ને, ત્યાં વ્હાઈટ ફ્લાવર્સ બહુ જ મસ્ત છે, બહુ મસ્ત છે બધું. આગળ પણ એકદમ ઝાડ પાન ફૂલ છે, ને પાછળ પણ બહુ મસ્ત છે. તો અહીંયા ઇન્ડિયન ગ્રોસરી છે, ઇન્ડિયા ગેટ કરીને, ત્યાં આવ્યા છે.
फ्रेश આ બધી અલગ અલગ જાતની મેંગોસ છે અહીંયા. એક અહીંયા છે, એક જો આ છે ને બીજી પેલી બાજુ છે ત્યાં જો સામે દેખાય એવું બધું છે. ઘણી બધી જાતની અલગ અલગ મેંગોસ છે. ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. અને આજે નવું વર્ષ છે તો નવા વર્ષના જાજા ને જાજા સીતારામ, રામ રામ તમને બધાને. હેપી ન્યૂ યર ટુ એવરીવન. તો જો સવાર પડી ગઈ છે અને એકદમ વરસાદી વાતાવરણ છે. એટલે થોડીક વહેલી ઉઠી છું. હમણાં થોડીક રંગોળી પાડવી છે અને પછી મંદિર જવાના છે. તો જો એવો પ્લાન છે. તો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં એન્ડ સુધી. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવા વર્ષમાં તો આવીને સબસ્ક્રાઈબ કરવું જોઈએ, બરાબર ને? તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. જો આપણે આ રંગોળી કરી છે ફટાફટ મને વરસાદ પણ આજે ધમધોકાર ચાલુ છે. અને તો પણ અમે રેડી થઈને હવે જઈએ છીએ મંદિરે. તો જો અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે અહીંયા છે ને એક મંદિર છે. પહેલાં તો બીજું મંદિર છે સિટીની અંદર, ત્યાં જવું હતું પણ ત્યાં ઘણું લેટ થઈ જાય એમ છે. અને વરસાદ બહુ ચાલુ છે, જો ધમધોકાર વરસાદ ચાલુ છે આજે જ બરાબર. તો જો દર્શન કરી લીધા છે અને હવે પાછા ઘરે જઈએ છીએ. વરસાદના લીધે છે ને થોડુંક બધું માહોલ થોડોક એટલો ઓકે નથી. એના લીધે મંદિરમાં પબ્લિક હતું પણ એકદમ ઓછું હતું. બાકી અમને એમ હતું કે થોડુંક પબ્લિક હશે એટલે અમે અહીંયા સ્વામિનારાયણ મંદિર છે બાપ્સનું, ત્યાં આવ્યા હતા, BAPS વાળાનું. બાકી અહીંયા બીજું પ્રેમ પ્રકાશ મંદિર છે, ત્યાં બધા ભગવાન છે પણ અહીંયા કેવું આપણે થોડા ગુજરાતી આવે અહીંયા આ મંદિરે, તો એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા. તો મજા આવી થોડુંક ભગવાનના દર્શન કરી, બીકોઝ અહીંયા કોઈ સગાવાલા તો છે નહીં કે જેમના ઘરે આપણે જઈએ બેસવા. બાકી બેસતા વર્ષના દિવસે તો આપણે બધાને ઘરે જઈએ ને એવું બધું કરીએ, હે ને? પણ અહીંયા તો નથી.